સુરતમાં ગણેશ વિસર્જન નદીને બદલે કૃત્રિમ રીતે બનાવેલા તળાવમાં કરવા માટે હાઈકોર્ટ, જીપીસીબી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અન્યોને આદેશ કર્યો છે. જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બનેલી બેન્ચે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આગામી વર્ષથી આવી સ્થિતિ ન સર્જાય તે માટે આગોતરા આયોજનનો અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મૂર્તિઓના વિસર્જનને કારણે થતા પ્રદૂષણને અટકાવવા માટે બનાવેલા નિયમનું પાલન કરવા હાઈકોર્ટે આદેશમાં ઠરાવ્યું છે. તાપી નદીમાં ગણેશ વિસર્જનના મામલે આજે હાઈકોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને કોર્ટને ખાતરી આપી હતી કે 29મી સુધીમાં તેઓ કૃત્રિમ તળાવ બનાવવાનો તેમજ ગણેશ વિસર્જન આ તળાવમાં થાય તેવો પ્રયત્ન કરશે. આ જવાબને ધ્યાન લઈ હાઈકોર્ટની ખંડપીઠે સુરત મ્યુનિસિપલને આદેશ કર્યો હતો કે આગામી ગણેશ વિસર્જન આ કૃત્રિમ તળાવમાં જ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.